જે તાસાની થાળીમાં જમ્યા હતા એ પ્રસાદીની તાસાની થાળી છે। ભગવાન સ્વામિનારાયણે રાજુબાને એમ કહે કે જે એમનો સંકલ્પ પૂરો કર્યો હતો એ વાડકામાં જે ઘી પીધું હતું એ પ્રસાદીનો વાડકો છે। જે પ્રસાદીની ગરમ સાલ વળી ભગવાન સ્વામિનારાયણે દાતન કર્યું હતું એ પણ પ્રસાદીનું દાતન આજે પણ એકદમ લીલું એમ કહેવાય કે હોય ને એવું જ દાતન છે। પ્રસાદીની ચંદનની ગોટી છે, ગોપીચંદ એમ કહેવાય કે ચંદન માટીની ભગવાન સ્વામિનારાયણ જે તિલક કરતા એ પ્રસાદીનું તિલક ગોપીચંદન છે। ભગવાન સ્વામિનારાયણે રાજી થઈ અને ખોડાભાઈ આદિ ભક્તોને 52 જોડી ચરણારવિંદ પાડી આપેલા એ આ પ્રસાદીનું દિવ્ય સ્થાન છે। ખોડાભાઈ, અઠીભાઈ આદિ ગામના ઘણા બધા ભક્તો અહીંયાથી સંકલ્પ કરીને ભગવાન સ્વામિનારાયણનું પારખું કરવા માટે વડતાલ ધામ ગયેલા અને ભગવાન સ્વામિનારાયણે બધા એમના સંકલ્પ પૂરા કર્યા અને ભગવાન પનાનો નિશ્ચય થઈ ગયેલો એ ભગવાન સ્વામિનારાયણને ગાડામાં રથમાં બેસાડી અને બુધે જ લઈને આવ્યા। ભગવાન સ્વામિનારાયણે તે વખતે આખું આકાશ માર્ગે એ ગાડું જે ઉડાડ્યું હતું અને ગામમાં લાવી અને એ ગાડું ઉતાર્યું અને ભગવાન સ્વામિનારાયણે એ બધા ભક્તો ગાડામાં સૂઈ ગયા હતા અને મહારાજે કહ્યું કે જાગો, આ કયું ગામ આવ્યું જુઓ તો। અને ત્યારે ખોડાભાઈ, અઠીભાઈ આદિ ભક્તોએ જાગીને જોયું તો કે ઓહ, આ તો અમારું ઘર છે, અમારું જ ફળ્યું, અમારું જ ગામ। અને એ ભગવાન સ્વામિનારાયણે રાજી થઈ રાત્રિ અહીંયા રોકાઈ રાતવાસો કરી અને શ્રીજી મહારાજ પરત પાછા વડતાલ ગયેલા અને જે ભગવાન સ્વામિનારાયણને રથ કહેતા એ ગાડું મહારાજે જે દિવ્ય આકાશ માર્ગે ઉડાડીને જે જગ્યાએ અહીંયા ઉતાર્યું હતું એ જ આ પ્રસાદીનું દિવ્ય સ્થાન છે। અહીંયા ભગવાનના ચરણારવિંદ પણ પધરાવવામાં આવ્યા છે। રાજુબાએ જે સંકલ્પ કર્યો હતો કે દરરોજ એમ કહેવાય કે વલોનું કરું છું અને શેર ઘી થાય છે એને બદલે જો 1.25 શેર ઘી થાય અને ભગવાન સ્વામિનારાયણ જો રાજી થઈ અને સામે ચાલીને ઘી પીવા માટે માંગે તો હું છે ને વર્તમાન ધારણ કરું। એ ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ જાની અને રાજુબાનો સંકલ્પને પૂરો કરેલ એ જ આ દિવ્ય સ્થાન છે। વળી ભગવાન સ્વામિનારાયણે આ જગ્યાને વિશે 52 જોડી ચરણારવિંદ પાડી આપેલા। આપણા મંદિરની અંદર પણ ઘણા ચરણારવિંદ છે, ઘણા હરિભક્તોના ઘરે પણ એ પ્રસાદીના ચરણારવિંદ આજની તારીખમાં પણ સાચવી રાખવામાં આવ્યા છે અને એ દિવ્ય દર્શન આજે પણ થઈ રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમ બુધેજની અંદર જે ખોડાભાઈના ઘરે સદાવ્રત અપાતું હતું અને કંઈક અપાતું હતું એટલે જ ભગવાન સ્વામિનારાયણ ખોડાભાઈને ત્યાં પધાર્યા અને આવીને ભગવાન સ્વામિનારાયણે પાકું ભોજન માંગ્યું અને ત્યારે જે રડિયાતભાઈ કામ કરતા હતા એમને કહ્યું કે અહીંયા તો સદાવ્રતની અંદર જુવારના દાના અપાય છે, તમારે જોઈતા હોય તો જુવારના દાના લ્યો। ભગવાન સ્વામિનારાયણ કે જુવારના દાના લઈને અમે શું કરશું, પાકું ભોજન થોડું ઘણું હોય તો અમને દો તો અમારું પેટ ભરાય। એ ભગવાન સ્વામિનારાયણને પાકું ભોજન ન આપતા રડિયાતભાઈ એટલું કહ્યું કે જે કોઈ આવે એ બધાને જુવારના દાના આપીએ છે, તમારે જોઈતા હોય તો લ્યો। ભગવાન સ્વામિનારાયણ કે અમારા જેવા કોઈ આવ્યા નહીં હોય, આવશે પણ નહીં। ત્યારે રડિયાતભાઈ એટલું કહ્યું કે તમે તો કાંઈ નથી, તમે તો સાવ છોકરા જેવા છો, મોટા મોટા પાડા જેવા ને હાથી જેવા કંઈક એમ કહે કે સાધુ મહાત્માઓથી માંડીને કંઈક બધા લોકો અહીંયા આવ્યા છે અને બધાને જુવારના દાના જ આપવામાં આવે છે, તમારે જોઈતા હોય તો લ્યો। એ ભગવાન સ્વામિનારાયણે પછી સંકલ્પ પૂરો કરવો હતો એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું સારું, જુવારના દાના તો દો। ત્યારે રડિયાતભાઈ કે હું અત્યારે ઘરકામ કરું છું, માટે તમે એક કામ કરો, ઓસરીમાં અહીંયા આંટા મારો, ત્યાં હું જુવારના દાના લઈને આવું। એ ભગવાન સ્વામિનારાયણે અહીંયા ઓસરીમાં આંટા માર્યા અને તે વખતે બરાબર કંકુના પગલા પડેલા અને એ ભગવાન સ્વામિનારાયણ જે કડું ઝાલીને ઉભેલા એ જ આ પ્રસાદીનું કડું।
અને અહીંયા કંકુના પગલા પડેલા ને રડિયાતબાઈએ લાવીને જુવારના દાના આપ્યા ભગવાન સ્વામિનારાયણ. એમાંથી 2 મુઠ્ઠી જુવારના દાના લીધા અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. 2-4 દાના મહારાજે મોઢામાં મૂક્યા અને ગામને ભાગોરે જે ચબૂતરો ત્યાં જઈને ભગવાન સ્વામિનારાયણે એ દાના કબૂતરને નાખી દીધેલ. એ પ્રસાદીના દિવ્ય સ્થાનના પણ આપણને સૌને દર્શન થશે. ભગવાન સ્વામિનારાયણ ખોડાબાઈના ઘરેથી કડું પકડી અને જુવારના દાના લઈને ત્યાંથી નીકળ્યા. જે ભગવાન સ્વામિનારાયણે 2 જ મુઠ્ઠી દાના જુવારના લીધેલા એમાંથી 2-4 દાના મોઢામાં મૂકી અને અહીંયા ગામના ભાગોરે આવ્યા. જે આ લીંબ વૃક્ષ હતું એ લીંબ વૃક્ષની ઉપર ઘણા બધા પક્ષીઓ કલરવ કરતા અને એ પક્ષીઓના અવાજને સાંભળીને ભગવાન સ્વામિનારાયણે બધા જુવારના દાના નાખી દીધા. તમામ પક્ષીઓ આવી અને એ દાના ખાવા લાગ્યા. જેને જેને દાના ખાધા એ બધાને ત્યાં ને ત્યાં જ સમાધિ થઈ ગઈ. અને બરાબર તે જ વખતે કોઈ છોકરો અહીંયાથી નીકળ્યો હશે. એ છોકરાએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે ભાઈ આ શું નાખ્યું? બધાય કબૂતરને ના પક્ષીઓને બધાને મારી નાખ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કે આ મરી નથી ગયા, આ બધાને તો સમાધિ અમે કરાવી છે. છોકરો કે આ સમાધિ જેને તેને કેમ થાય? અષ્ટાંગ યોગ સાધ્યા વગર તો કોઈ દિવસ સમાધિ ન થાય. અને તમે કહો છો આ કબૂતરને પક્ષીઓને સમાધિ કરાવી છે. શ્રીજી મહારાજ કે અમે આમ ચપટી વગાડશું ત્યાં બધા ઉડીને ચાલ્યા જશે. અને એ જ ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણિના વેશમાં ભગવાન સ્વામિનારાયણે ચપટી વગાડી. બધાય પક્ષીઓ જાગૃત બની અને બધાય ઉડતા થયા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જાઓ કચ્છ ભુજમાં જઈ અને સત્સંગમાં જન્મ ધારણ કરજો, અમારો તમને ભેટો થશે. આજે પણ કચ્છના હરિભક્તોને ઘણાને એમ થાય કે અમે ગમે એમ તો બુધેજના પારેવડા છીએ પૂર્વ જન્મના. અને એટલો બધો એમને મહિમા અહીંયા આવતા હોય ત્યારે ઘણા બધા કચ્છી ભક્તો અતિ એમ કહેવાય કે મહિમાથી અહીંયા મંદિરના ચોકમાં નીચે સૂઈ જાય. રાત્રિ કદાચ રોકાયા હોય તો કાંઈ ઓઢિયા પાથર્યા વગર એમ કહેવાય કે નીચે આરોટે. આવા હરિભક્તોના પણ દર્શન કર્યા છે. અને જે ભગવાન સ્વામિનારાયણે અહીંયાથી આશીર્વાદ દીધેલા અને અહીંથી જ ભગવાન સ્વામિનારાયણ ગોરાડના રસ્તે આગળ નીકળ્યા હતા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ 2 ફૂટ અધ્ધર ચાલતા હતા. રસ્તામાં એક ભરવાડ મળ્યો. એ ભરવાડ જોઈને આશ્ચર્ય પામી ગયેલો. ખોડાભાઈ જ્યારે ઘરે ગયા, પોતાના ઘરે નામું લખતા હતા ને પોતાના ઘરે ગયા, કંકુના પગલા જોયા. એને પૂછ્યું ખોડાભાઈએ પોતાના દાસીને કે અહીંયા કોઈ આવ્યા હતા? તો કે હા, એક નાના એવા બ્રહ્મચારી જેવા કોઈ આવ્યા હતા. તો કે તમે એમની કઈ સેવા કરી કે નહીં? રડિયાતબાઈ કે એમને તો પાકું ભોજન માંગ્યું, ઘણી બધી વાત કરી, પણ મેં કઈ પાકું ભોજન આપ્યું નહીં. ખોડાભાઈ કે અરે ખુદ ભગવાન આપને ઘરે આવીને ગયા. ત્યારે રડિયાતબાઈ કે તમને કેમ ખબર પડી? તો કે આ કંકુના પગલામાં જ ભગવાનના ચિહ્નો અનેક દેખાઈશ અને ભગવાન આપને ત્યાં આવ્યા. કઈ બાજુ ગયા? અને એ ખોડાભાઈ ભગવાનને શોધવા માટે ઘરેથી નીકળ્યા. એટલા બધા અધીર્યા થયેલા. એ ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવ્યા. આ જગ્યાને વિશે પણ એ જ છોકરો મળ્યો અને એને પૂછ્યું. અહીંયાથી આગળ ગયા તો એ ગોરાડના રસ્તે ઓલા ભરવાડને પણ મળ્યા. એ ભરવાડને પણ પૂછ્યું. ભરવાડે કહ્યું કે બાપુ તમે આને નહીં આંબી શકો, કારણ કે એ તો પૃથ્વીથી 2 ફૂટ અધ્ધર ચાલતા હતા ને એટલી ઝડપથી જતા હતા, તમે કદાચ નહીં આંબી શકો. ખોડાભાઈએ નક્કી કર્યું હતું કે દેહમ પાત્યામી આ અર્થમ સાધ્યામી, ગમે તે થાય એ ભગવાનને મારે મળવું તે મળવું જ. અને એટલા બધા અધીર્યા થયેલા એ ખોડાભાઈને ભગવાન સ્વામિનારાયણે વળી દિવ્ય દર્શન આપીને કહ્યું કે ખોડાભાઈ જાઓ ઘરે પાછા, અમે તમારે ત્યાં અનેક વખત આવશું. અને એ ભગવાન સ્વામિનારાયણ બુધેજ ધામની અંદર 32 કરતા પણ વધારે વખત ભગવાન સ્વામિનારાયણ બુધેજ પધાર્યા છે. એ અલૌકિક આ દિવ્ય સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણે આ બુધેજ ગામની અંદર અનેક એમ કહેવાય કે ગામના લોકોને પાણીની ઘણી બધી તકલીફ હતી. એ તકલીફને દૂર કરવા માટે ભગવાન સ્વામિનારાયણે જાતે તળાવને ગળાવ્યું છે. અને એ તળાવની અંદર ભગવાન સ્વામિનારાયણે અનેક વખત સ્નાન કરી અને એવું પાવનકારી બનાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે જેનો ખુદ મહિમા ગાયો છે કે કાશીની માસી, મથુરાની માય, ભાગીરથીની ભગીની બનાય, મહી નદીની વડી માવડી છે, તે આ નામ હરિ તલાવડી છે. એ હરિ તલાવડીનો એટલો બધો અપરંપાર મહિમા છે.
અને વળી ભગવાન સ્વામિનારાયણ એ હળી તલાવડીના અહીંયા જળને કિનારે જ ભગવાન સ્વામિનારાયણે ઘણી વખત અહીંયા સભા કરી અને જે આ હરિ તલાવડીનો ભગવાન સ્વામિનારાયણે ગંગાજી તુલ્ય એમ કહેવાય કે એનો મહિમા બતાવી અને ઘણી વખત મહારાજે રાજી થઈ અહીંયા સભા કરી અને કથા વાર્તા કરીને અલૌકિક દિવ્ય સુખ આ સ્થાનને વિશે ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે. આ હરિ તલાવડીનું જે જળ છે એટલું બધું પાવનકારી છે કે જેમાં સ્નાન કરવાથી કોઈ પણ પ્રકારનો કાંઈ રોગ હોય શ્રદ્ધાએ સહિત કોઈ પણ એમ કહેવાય કે ભાઈઓ બહેનો એમાં જો સ્નાન કરે તો એના રોગ માત્ર બધાય દૂર થઈ જાય. એવું પાવનકારી છે. આજની તારીખમાં પણ આ તળાવનો એટલો બધો પ્રૌઢ પ્રતાપ વર્તાય છે. આ કુઈ છે એ પણ પ્રસાદીની છે. ભગવાન સ્વામિનારાયણે આમાંથી પણ જળ કાઢી અને જળપાન કર્યું છે. એ પ્રસાદીની આ કુઈ છે. 12 મહિના આમાંથી પાણી કાઢવામાં આવે તો એકદમ ઠંડુ, ઉનાળામાં ભર ઉનાળામાં એટલી ગરમીમાં પણ કદાચ તળાવમાં પાણી ખૂટી ગયું હોય પણ કુઈમાં પાણી ખૂટે નહીં અને ગમે ત્યારે પાણી કાઢીએ તો એ પાણી એકદમ ઠંડુ ચીલ્ડ જેવું હોય એવો પ્રસાદીનું આ કુઈ છે, કૂવો છે અને જેનો અતિ પ્રતાપ છે. માઘ સ્નાનની અંદર તો અનેક એમ કહેવાય કે સંતો ભક્તો બહારથી પણ આજુબાજુના ગામથી પણ ઘણા હરિભક્તો દરરોજ એ માઘ સ્નાન કરવા માટે આખો મહિનો અહીંયા હરિ તલાવડીમાં સ્નાન કરવા માટે આવતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ રાજી થઈને આશીર્વાદ આપતા એમ કહ્યું છે કે આ હરિ તલાવડીમાં જે કોઈ નાહશે, સ્નાન કરશે એનું કલ્યાણ થશે. એ ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ વરદાન આપેલ છે. એ પ્રસાદીનું આ હરિ તલાવડી